નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં પાઠ 15 માં આપણે ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરી હતી। ઉત્પાદનના આમ તો ઘણા બધા સાધનો છે, પણ અભ્યાસની સરળતા માટે આપણે લગભગ 4 જેટલા સાધનો વિશે ચર્ચા કરી હતી, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક का तो नियोजन, आ 4 જેટલા સાધનો વિશે આપણે ચર્ચા કરી હતી। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે, ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો ધ્યાનથી સાંભળજો। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે। વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી। ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની। પરિણામ સ્વરૂપ દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા આપણે નીચે મુજબ કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો શું કહે છે કે ભાઈ માનવીની જે જરૂરિયાતો છે એ માનવીની જે જરૂરિયાતો છે કેવી છે? અમર્યાદિત છે। હવે આ જે માનવીની જે જરૂરિયાતો જે અમર્યાદિત છે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે જે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત છે। હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ માનવીની જે જરૂરિયાતો છે એ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને એ જરૂરિયાતો પૂરી કરવા માટે આપણી પાસે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો મર્યાદિત છે। તો હવે પ્રશ્ન થાય કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય તો ઓછા સાધન વડે આ જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકાય? વિશ્વનો કોઈ પણ દેશ હોય, અહીં આપેલું છે કે વિશ્વનો કોઈ પણ દેશ હોય XYZ, દરેક દેશ પાસે સાધનો કદી પણ અમર્યાદિત માત્રામાં હોતા નથી। એટલે વિશ્વના દરેક દેશ પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત જ હોય છે, છતાં પણ દરેક દેશ આટલા સાધનોમાં પણ પોતાના લોકોની, દેશના લોકોની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી, કેટલા પ્રમાણમાં કરવી, એ દરેક દેશ માટે આજે એક સૌથી મોટામાં મોટો પ્રશ્ન ઉદ્ભવેલો છે। કારણ કે વિશ્વના દરેક દેશ વિકાસ કરવા માંગે છે, વિશ્વના દરેક દેશ પોતાના લોકોની જરૂરિયાતો પૂરી કરવા માંગે છે। અહીંયા દરેક લોકોની જરૂરિયાતો અમર્યાદિત છે, પરંતુ એ જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉત્પાદનના સાધનો આપણી પાસે મર્યાદિત છે। એટલે દરેક દેશ પાસે ઉત્પાદનના સાધનોની અછત તો રહેવાની છે। પરિણામ શું થાય કે આજે દરેક દેશ પાસે પોતાની પાસે મર્યાદિત સાધનો છે, તો આ મર્યાદિત સાધનોનો ઉપયોગ કઈ જગ્યા પર કરવો, કેવી રીતે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, ક્યાં કરવો, એ આજે સૌથી મોટામાં મોટો પ્રશ્ન ઉદ્ભવે છે। કારણ કે ઓછા સાધનોમાં આપણે લોકોની જરૂરિયાતોને શું કરવાની છે? પૂરી કરવાની છે। ઓછા સાધનોમાં આપણે દેશનો ઝડપથી આર્થિક વિકાસ કરવાનો છે। તો આપણી પાસે જે ઓછા સાધનો છે, આ ઓછા સાધનોનો ઉપયોગ કઈ જગ્યા પર કરવો, કઈ રીતે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, એ આજે વિશ્વના દરેક દેશ માટે આ પ્રશ્ન ઉદ્ભવેલો છે। તો આ પ્રશ્નની સમસ્યા જે છે, સમસ્યા એનું નિરાકરણ કેવી રીતે લાવવું, તો એની માટે આજે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો ટોપિક આવ્યો અમર્યાદિત જરૂરિયાતો। તો ધ્યાનથી સાંભળજો કે ભાઈ માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે। વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે। ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે,
તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ આપણી પાસે ઉત્પાદનના જે સાધનો છે એ મર્યાદિત છે. માનવની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. તો હવે અહીંયા શું કહે છે કે ભાઈ માનવીની જરૂરિયાતો તો દિવસે દિવસે શું થવાની છે? વધવાની છે. કેમ? કે ભાઈ માણસ સંતોષી જીવ નથી. તમે એની એક જરૂરિયાતો સંતોષશો તો એમાંથી અનેક જરૂરિયાતો શું થશે? ઉદ્ભવશે. માણસ લાખોપતિ થાય ને તો માણસને પાછું એવું સપનું થાય કે હવે હું કરોડપતિ ક્યારે બનું. કરોડપતિ થાય તો એને એવું થાય કે હું અબજોપતિ ક્યારે બનું. એટલે કહેવાનો મતલબ કે એની એક જરૂરિયાત સંતોષાય એટલે એની સામે બીજી અનેક જરૂરિયાતો ઊભી થતી હોય છે. એટલે કે ભાઈ અમર્યાદિત માનવીની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. એક જરૂરિયાત સંતોષાય એટલે બીજી જરૂરિયાતો શું થાય? ઊભી થાય. બીજી વસ્તુ કે ભાઈ આ જે જરૂરિયાતો છે આ જરૂરિયાતો પણ એક પ્રકારની હોતી નથી. દાખલા તરીકે કે ભાઈ માનવીની એવી કેટલીક જરૂરિયાતો છે કે ભાઈ જેને તમારે વારંવાર સંતોષવી પડે. એટલે કે ભાઈ આપણા જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો ભાઈ આપણને પ્રાથમિક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે. એટલે કે શું? કે ભાઈ ખાવા માટે અનાજ, ભણવા માટે શિક્ષણ, શરીર સ્વસ્થ રહે એટલે આરોગ્યની સેવા, રહેવા માટે મકાન, પહેરવા માટે કપડાં, આ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. અને માનવીની આ જરૂરિયાતો આપણે વારંવાર સંતોષવી પડે. કેમ? કે આ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. આના થકી આપણા જીવનનું અસ્તિત્વ ટકી શકે. બીજી જરૂરિયાતો કેવી છે કે ભાઈ કેટલીક જરૂરિયાતોને માનવી જતી પણ કરી શકે છે. દાખલા તરીકે આપણે વીઆઈપી હોટલમાં ખાવા જવું હોય, આપણી પાસે જો એ જવા માટે પૈસા ન હોય તો કદાચ એવું પણ થાય કે ચાલ ભાઈ કઈ વાંધો નહીં, આજે આપણે 5 સ્ટાર હોટલમાં ખાવા જવું નથી, આપણે બીજી વખત 5 સ્ટાર હોટલમાં ખાવા જઈશું. તો આ જરૂરિયાત તમે જતી પણ કરી શકો છો. તો હવે પ્રશ્ન કઈ આવ્યો કે ભાઈ આપણી જરૂરિયાત પહેલી કઈ છે? કારણ કે આપણી જરૂરિયાત તો ઘણી બધી છે. આપણી જરૂરિયાત તો અમર્યાદિત છે. પણ આપણી પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. તો તેવા સંજોગોમાં આપણે કઈ જરૂરિયાતને પહેલો ક્રમ આપવો? આપણે કઈ જરૂરિયાતને વારંવાર સંતોષવી? આપણે કઈ જરૂરિયાતને જતી કરવી? એની માટે તમે જોવા જાઓ તો કેટલીક વખત આપણે કેટલીક જરૂરિયાતોને વારંવાર સંતોષવી પડે. કેટલીક જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ શું થાય છે? ઉદ્ભવેલી છે. એનું જીવતું જાગતું ઉદાહરણ તમે હમણાં તમે જોવા જાઓ તો આજે વર્તમાન સમયની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે. એ કોરોનાની મહામારીના કારણે આજે સ્કૂલ, કોલેજો, શિક્ષણ સંસ્થાઓ બધી જ બંધ છે. પરિણામ સંજોગોમાં આજે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે એક નવી જરૂરિયાત ઊભી થઈ કે આજે બધા જ ઓનલાઈન ક્લાસો થઈ ગયા છે. હવે ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે આપણે હાની જરૂર પડી? તો કે ભાઈ એન્ડ્રોઈડ મોબાઈલ જોઈએ, ઇન્ટરનેટની જરૂર પડે, સાથે સાથે ઘણી બધી ટેકનોલોજીની જરૂર પડે. તો શિક્ષક માટે પણ એ જરૂરિયાત છે, વિદ્યાર્થીઓ માટે પણ એ વસ્તુની જરૂરિયાત છે. તો આ જરૂરિયાત શાના લીધે ઉદ્ભવી? વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે. ભલે કોરોનાની મહામારી છે પણ આજે વર્તમાન સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો બધો વિકાસ છે કે આજે ઘર બેઠા જો તમારે અભ્યાસ કરવો હોય અને કરાવવો હોય તો એના માટે આ પ્રકારની તમારી પાસે ટેકનોલોજી હોવી જોઈએ. પહેલાના સમયની અંદર ઉદ્યોગોમાં તમે જોવા જાઓ કોમ્પ્યુટરો નહોતા. કોમ્પ્યુટર આવવાના કારણે તમે જોવા જાઓ તો એ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ તમે જોવા જાઓ ઘણી બધી જરૂરિયાતો ઉદ્ભવી. તો તેવા સંજોગોની અંદર મનુષ્યની જરૂરિયાતો કેવી બનતી જાય? દિવસે દિવસે અમર્યાદિત બનતી જાય. આથી હવે તમે જોવા જાઓ કે આપણી જરૂરિયાતો એક કરતા અનેક છે. તો ભાઈ આ જરૂરિયાતને પૂરી કરવા માટે સૌથી પહેલા તમારે આપણે શું કરવી પડે? આપણી જરૂરિયાતોની શું કરવી પડે? પસંદગી કરવી પડે. જરૂરિયાતો અમર્યાદિત છે પણ તમારે સૌથી પહેલા કઈ જરૂરિયાત પૂરી કરવી છે એની માટે આપણે શું કરવી પડે? પસંદગી કરવી પડે. તો બીજો છે કે ભાઈ તમારી જેટલી પણ જરૂરિયાતો છે
એમાં તમારી જે જરૂરિયાતો છે એને શું કરવું પડે? અગત્યનો ક્રમ આપવો પડે કે ભાઈ તમારી પહેલી જરૂરિયાત સૌથી અગત્યની કઈ છે, એનો પહેલો ક્રમ આપો. એના પછીની જરૂરિયાત કઈ છે, એને બીજો ક્રમ આપો. એના પછીની જરૂરિયાત કઈ છે, એને ત્રીજો ક્રમ આપો. જે જરૂરિયાત તમારા માટે સૌથી અગત્યની હોય તમારે એને પહેલો ક્રમ શું કરવો પડે? આપવો પડે, કે જેના વગર તમને ચાલે નહીં. જોજો, અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્ય ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે, ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ નક્કી કરવો પડે છે. પ્રશ્ન આવ્યો કે ભાઈ તમારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, તો શા માટે આપણે આ જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપવો પડે છે? શા માટે આપણે જરૂરિયાતોને પસંદગી કરવી પડે છે? તેનું કારણ શું થયું મિત્રો? આપણે પહેલા જ જોયું કે ભાઈ આપણી પાસે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત છે. અને માનવીની જરૂરિયાતો જે છે એ કેવી છે? અમર્યાદિત છે. હવે આ ઓછા સાધનમાં આટલી બધી જરૂરિયાતો સંતોષવી કેવી રીતે? તો તેવા સંજોગોમાં તમારી જે કંઈ પણ જરૂરિયાતો હોય તમારી તે જરૂરિયાત તમારે શું કરવું પડે? અગત્યનો ક્રમ આપી તેને પહેલી સંતોષવી પડે. એટલે અહીં કહે કે ભાઈ અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, માટે આપણે જરૂરિયાતને પસંદગી કરવી પડે છે. એટલે સૌથી પહેલા તમારી કઈ જરૂરિયાત તમારા માટે વધુ અગત્યની છે? તમારે કઈ જરૂરિયાતને પહેલા સંતોષવી છે? તમારે કઈ જરૂરિયાતને પછી સંતોષવી છે? તમારે કઈ જરૂરિયાતને જતી કરવી છે? વન ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણી માટે સૌથી પહેલી આપણી જરૂરિયાત કઈ? તો કે પ્રાથમિક કઈ જરૂરિયાત? તો કે રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્ય. એની સામે 5 સ્ટાર હોટલમાં જમવા જવું, મોંઘા કપડા પહેરવા, આ તમારી 3 જરૂરિયાત મેં કીધી. હવે મને કહો કે ભાઈ આપણી પાસે આવકનું પ્રમાણ પણ ઓછું છે, ઉત્પાદનના સાધનો પણ ઓછા છે. હવે આ 3 જરૂરિયાતમાંથી તમે કઈ જરૂરિયાત ચલાવી લેશો અને કઈ જરૂરિયાત નહીં ચલાવી લેશો? તો વિદ્યાર્થી મિત્રો તમારો પહેલો જવાબ આવશે શું? કે સાહેબ આપણા જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા આપણી પ્રાથમિક જરૂરિયાત પહેલી જ કઈ? તો કે રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્ય. વાહન વ્યવહારની સેવાઓ, આના વગર આપણને ચાલે તેમ નથી. એટલે સાહેબ એક કામ કરો, પહેલી આ જરૂરિયાત આપણી સંતોષાવી જોઈએ. તો આ જરૂરિયાતને તમારે શું કરવાનો? અગત્યનો ક્રમ આપી પહેલી પસંદગી શું કરવાની? ઉતારવી, જેથી કરી તમારી પહેલી જરૂરિયાત શું થશે? પૂરી થશે. આના વગર આપણને ચાલવાનું નથી. પ્રાથમિક જરૂરિયાત વગર આ 5 સ્ટાર હોટલમાં જમવા નહીં જઈશું તો ચાલશે. એ જરૂરિયાત આપણે પછીથી પણ પૂરી કરી શકીશું, પણ પ્રાથમિક જરૂરિયાતને પછીથી પૂરી કરી શકવાના નથી. તો સૌથી પહેલા આપણી જરૂરિયાતો ઘણી બધી છે, અનેક જરૂરિયાતો છે. એને પ્રાપ્ત કરવા માટેના સાધનો ઓછા છે. એટલે આપણી પહેલી જરૂરિયાત અગત્યની કઈ છે? તેને અગત્યનો ક્રમ આપી તેને પહેલી સંતોષવી, ત્યારબાદ અન્ય જરૂરિયાતોને બીજા ક્રમ પર રાખવી. આમ તમે જોવા જાવ તો ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ આપણે શું કરવો પડે છે? નક્કી કરવો પડે કે અગત્યની કઈ જાત, એને પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ. એ પ્રમાણે તમારી શું થશે? એક પછી એક જરૂરિયાતો પૂરી થશે. હવે તમે જોવા જાવ આપણે જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપ્યો. હવે ત્રીજો જે ટોપિક છે, ત્રીજો ટોપિક શું છે? મર્યાદિત સાધનો છે. હવે ધ્યાનથી સાંભળજો કે ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. ઉત્પાદનના જે કંઈ પણ સાધનો છે એ ઉત્પાદનના સાધનો કુદરતી પણ છે અને માનવ સર્જિત પણ છે. એટલે અહીં કહે છે કે ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો પાછા કેવા છે? મર્યાદિત. કુદરતી સાધનો પણ મર્યાદિત છે અને માનવીય સંસાધનો પણ કેવા છે? મર્યાદિત છે. તેથી તેનો કેવો ઉપયોગ કરવાનો છે? કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો. કરકસર એટલે
એનો ખોટો બગાડ ન થાય, એનો આડેધડ બગાડ ન થાય, એનો ખોટો વ્યય ન થાય, યોગ્ય જગ્યા પર તેનો ઉપયોગ થાય, આવનારી પેઢીને પણ તેનો લાભ મળે. પરિણામ સંજોગોમાં કરકસર ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈ સાધનોની શું કરવી પડે? ફાળવણી કરવી પડે. ઉત્પાદનના 4 સાધનો જોયા. આમ તો ઉત્પાદનના ઘણા બધા સાધનો છે, પણ અભ્યાસની સરળતા માટે આપણે કેટલા સાધનોની ચર્ચા કરી? 4. કયા કયા? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો ભાઈ આ ઉત્પાદનના સાધનો કઈ જગ્યા પર ઉપયોગ કરવા, સાથે સાથે પસંદ કરેલી જરૂરિયાતને લક્ષમાં લઈને જો તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આપણી અનેક જરૂરિયાતો શું કરી શકાય? પૂરી કરી શકાય. કારણ કે આપણી પાસે તમે જોવા જાવ કે ઉત્પાદનના સાધનોમાં કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. બીજી વસ્તુ, આ તમામ સાધનો કેવા છે? પાછા મર્યાદિત. તેથી એનો આપણે કરકસર પૂર્વક ઉપયોગ કરવો પડે અને તમે જે પસંદ કરેલી તમારી જે કંઈ પણ જરૂરિયાત છે એને લક્ષમાં રાખીને આ સાધનોની, આ સાધનો એટલે કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજન જેવા ઉત્પાદનના જે સાધનો છે એની તમારે શું કરવાની છે? ફાળવણી કરવાની છે. તમારી જે જરૂરિયાતો અગત્યનો ક્રમ છે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે જે તમે અગત્યનો ક્રમ આપેલો છે એને ધ્યાનમાં રાખીને આ સાધનોની શું કરવામાં આવે છે? ફાળવણી કરવામાં આવે છે, જેથી કરીને આ ઉત્પાદનના સાધનો આપણી પાસે જે મર્યાદિત છે તેનો કરકસર પૂર્વક આપણે શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ અને આપણી જરૂરિયાતો શું કરી શકીએ? સંતોષી શકીએ. હવે છેલ્લો જે ટોપિક આવે તે શું કે તે ધ્યાનથી સાંભળો કે ભાઈ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. હવે આ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું? તો ધ્યાનથી સમજો. જરૂરિયાતો સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આપણી પાસે આપણી જે કંઈ પણ જરૂરિયાતો છે એને સંતોષવા માટેના જે સાધનો મર્યાદિત છે, ભલે સાધનો મર્યાદિત છે, પણ આ સાધનોની એક ખાસિયત શું છે કે આ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે. વૈકલ્પિક ઉપયોગ એટલે વન ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ભાઈ આ જમીનનો એક ટુકડો છે. આ જમીનનો જે ટુકડો છે એ શું છે? તો કે આ જમીનનો જે ટુકડો છે એ આપણું એક શું છે? સાધન છે. શાનું સાધન છે? ઉત્પાદનનું. હવે તમે જોવા જાવ કે આ જમીનનો જે ટુકડો છે જે ઉત્પાદનનું સાધન છે એના ઘણા ઉપયોગ છે. વૈકલ્પિક ઉપયોગ. વન ફોર એક્ઝામ્પલ, આ જમીનમાં તમે ઘરે બનાવી શકો છો. આ જમીન ઉપર તમે હોસ્પિટલ પણ બનાવી શકો છો. આ જમીનમાં તમે બાગઈ બનાવી શકો છો. આ જમીન ઉપર તમે સ્કૂલે બનાવી શકો છો. આ જમીનમાં તમે ખેતી પણ કરી શકો છો. પણ યાદ રાખજો, અહીંયા શું કહે છે? આપણી જરૂરિયાતોને સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે, પણ આ સાધનોનો કેવો ઉપયોગ છે? વૈકલ્પિક. વૈકલ્પિક એટલે તમારે આમાંથી વિકલ્પ પસંદ કરવાનો કે ભાઈ આ જમીનના ટુકડાનો મારો ઉપયોગ શામાં કરવો છે. હવે માનો કે આ જમીન તો અનેક રીતે ઉપયોગી છે. માનો કે તમારે ઘર બનાવવું છે તો ઘરે બનાવવું પડશે, તમારે ખેતી કરવી હશે તો ખેતી પણ થશે, તમારે બાગ બગીચો બનાવો તો બાગ બગીચો બનશે, તમારે હોસ્પિટલ બનાવવું છે તો હોસ્પિટલ બનશે, તમારે સ્કૂલ બનાવવી હશે તો સ્કૂલ બનશે. પણ આ સાધનનો એકવાર એક જ વખત ઉપયોગ થઈ શકે. વન ફોર એક્ઝામ્પલ, કે જો આ જમીનના ટુકડામાં તમે શું કરવા ગયા? ખેતી કરવા ગયા, તો તમારે અન્ય વિકલ્પો જતા કરવા પડશે. જો આ જમીનના ટુકડામાં તમે સ્કૂલ બનાવી તો તમારે બાગ, હોસ્પિટલ, ઘર, ખેતી જેવા ઓપ્શનો તમારે શું કરવા પડશે? જતા કરવા પડશે. એટલે કે ઉત્પાદનના સાધનો ભલે મર્યાદિત છે, પણ એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કેવો છે? વૈકલ્પિક છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનના સાધનો એક કરતા વધુ ઉપયોગ, દાખલા તરીકે જમીનનો ટુકડો કીધો, એટલા બધા ઉપયોગ તમને બતાવ્યા: ખેતી, ઘર, હોસ્પિટલ, બાગ, સ્કૂલ, XYZ. પણ અહીં શું કે એક કરતા વધુ ઉપયોગમાં આવે, પણ તેનો એક જ વખત તમે શું કરી શકો છો? ઉપયોગ કરી શકો છો.
આ સાધનોનો એક સમય એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. આમ જમીનમાં અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. એટલે મિત્ર તમને કઈ ખ્યાલ આવ્યો કે ભાઈ તમારી જરૂરિયાત કઈ છે? આ ઉત્પાદનનું સાધન છે. હવે તમારી આ કઈ જરૂરિયાત છે? તો મેં તમને કીધું કે ભાઈ આ જમીનનો ટુકડો છે, જે ઉત્પાદનનું શું છે? સાધન છે. હવે આ જમીનનો ઉપયોગ તમારે શું જમીનમાં કરવું એ તમારે નક્કી કરવું. તમારી પહેલી જરૂરિયાત કઈ છે? કારણ કે મનુષ્યની જરૂરિયાત તો ઘણી કે ભાઈ આ ઉત્પાદનના સાધન તો અનેક ઉપયોગ આવશે, ઘણા બધા ઉપયોગમાં આવશે. દાખલા તરીકે કે ભાઈ ખેતી થઈ શકે છે, આની અંદર તમે સ્કૂલ ઊભી કરી શકો છો, આની અંદર તમે બાગ બગીચા બનાવી શકો છો, આની અંદર તમે હોસ્પિટલ બનાવી શકો છો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી પહેલી જરૂરિયાત કઈ. વન ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈ ખેડૂત હોય ને ખેડૂતને એવું થાય કે ભાઈ આ જમીનમાં તો બધું જ ઉગે, કપાસય ઉગે, ડાંગરે ઉગે, બાજરી પણ ઉગે, મકાઈ પણ ઉગે, પણ તમારી પહેલી અગત્યતા કઈ છે? તો કે ભાઈ ડાંગર. તો પછી ડાંગર જો તમે આ જમીનમાં વાવી શકતા હોય તો બીજા પાકો તમારે શું કરવા પડે? જતા કરવા પડે. એટલે તમને ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઉત્પાદનના સાધનો આપણી પાસે કેવા છે? ઓછા છે. આપણી જરૂરિયાતો કેવી છે? વધારે છે. આપણે તો ખેતી પણ કરવી જ, સ્કૂલય બનાવવી જ, હોસ્પિટલ પણ બનાવવું જ, બાગય બનાવવો છે. તો શું એક સાથે બધી જરૂરિયાતો પૂરી થશે? કારણ કે આપણી પાસે તો ઉત્પાદનના સાધનો ઘણા ઓછા છે. તો એનું નિરાકરણ લાવવા માટે આપણે પહેલા શું કર્યું? તો કે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ આપ્યો, જરૂરિયાતોની પસંદગી કરી. હવે પ્રશ્ન આવ્યો કે હવે જરૂરિયાતોને પૂરી કરવા માટે તમારે શું કરવું પડે? એ ઉત્પાદનના સાધનોનો જે વૈકલ્પિક ઉપયોગ છે એમાં તમારે નક્કી કરવાનું કે ભાઈ તમારી જે જરૂરિયાત પહેલી અગત્યનો ક્રમ આપ્યો છે એ જરૂરિયાત તમારે પૂરી. તમારે ખેતીમાં ડાંગર વાવો, તમારી જરૂરિયાત એ છે તો ડાંગર વાવો. બીજા બધા પાક શું કરવા પડે? જતા કરવા. આમ તમે જોવા જાઓ તો કે આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની શું કરવામાં આવે છે? ફાળવણી કરવામાં આવે છે. ઉત્પાદનના જે સાધનો જે આપણી પાસે મર્યાદિત છે, આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. તો તેવા સંજોગોમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? તો અહીં પૂછ કે ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની શું કરવામાં આવે છે? ફાળવણી કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી કરીને આપણી જરૂરિયાતો વધુ સંતોષાય, ચીજ વસ્તુઓ અને સેવાઓ વધુમાં વધુ પ્રાપ્ત થાય. એવી રીતે ઉત્પાદનના સાધનોની શું કરવામાં આવે છે? ફાળવણી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? એમાં લગભગ આપણે અમર્યાદિત જરૂરિયાતોનો અગત્યનો ક્રમ, આપણી પાસે મર્યાદિત સાધનો અને એ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરીને આપણે મહત્તમ જરૂરિયાતો કેવી રીતે સંતોષી શકાય એ રીતે ઉત્પાદનના સાધનોની શું કરવામાં આવે છે? ફાળવણી કરવામાં આવે છે. તો હવેના વિડીયોમાં, અગાઉના વિડીયોમાં ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં બજાર પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે અને મિશ્ર અર્થતંત્ર છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.